આજની મારી આ કવિતાનો મુખ્ય પ્રેરણા સ્ત્રોત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય છે. 18મા અધ્યાયમાં અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એક પ્રશ્ન પૂછે છે. ત્યારે મને થયું કે જો ભગવાન પોતાના બીજા ભક્તોને પણ પ્રશ્ન પૂછે તો એ બધા શું જવાબ આપે? અને દરેક ભક્તની પોતાની એક ફિલોસોફી અથવા તો તત્વજ્ઞાન છે અને બધા એ પ્રમાણે જવાબ આપે છે. એના પર આ એક કવિતા છે. કૃષ્ણએ પૂછ્યું નરસિંહને કે ભક્ત બોલો કેમ છે? કૃષ્ણએ પૂછ્યું નરસિંહને કે ભક્ત બોલો કેમ છે? નરસિંહ વદે નામ રૂપ જૂજવા પણ અંતે તો હેમનું હેમ છે. નરસિંહ વદે નામ રૂપ જૂજવા પણ અંતે તો હેમનું હેમ છે. કૃષ્ણએ પૂછ્યું નરસિંહને કે ભક્ત બોલો કેમ છે? નરસિંહ વદે નામ રૂપ જૂજવા પણ અંતે તો હેમનું હેમ છે. કૃષ્ણએ પૂછ્યું મીરાને કે કેવો તારો આ પ્રેમ છે? કૃષ્ણએ પૂછ્યું મીરાને કે કેવો તારો આ પ્રેમ છે? મીરા કહે વિષ પીઉં પણ ના મરું એ જ તારી રહેમ છે. મીરા કહે વિષ પીઉં પણ ના મરું એ જ તારી રહેમ છે. કૃષ્ણએ પૂછ્યું અર્જુનને કે હજુ કાંઈ શંકા કે વહેમ છે? 18મા અધ્યાયમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે ભાઈ હવે તને બધી ખબર પડી ને, ત્યારે અર્જુન જવાબ આપે છે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. હવે તમે કહેશો એમ કરીશ. એના પર આ પંક્તિ છે. કૃષ્ણએ પૂછ્યું અર્જુનને કે હજુ કાંઈ શંકા કે વહેમ છે? અર્જુનનો ટંકાર કે ધનુષ ના મૂકવું હેઠું એવી જ હવે નેમ છે. કૃષ્ણએ પૂછ્યું અર્જુનને કે હજુ કાંઈ શંકા કે વહેમ છે? અર્જુનનો ટંકાર કે ધનુષ ના મૂકવું હેઠું એવી જ હવે નેમ છે. કૃષ્ણએ પૂછ્યું હે ઓધવજી સમજ્યા કે બધું આવું કેમ છે? ઓધવજીના બહુ પ્રશ્નો થતા હતા. કૃષ્ણએ પૂછ્યું હે ઓધવજી સમજ્યા કે બધું આવું કેમ છે? ઓધવજી કહે કે બધી જ નદીઓનું આપની તરફ જ તો વહેણ છે. ઓધવજી કહે કે બધી જ નદીઓનું આપની તરફ જ વહેણ છે. કૃષ્ણએ પૂછ્યું શંકરાચાર્યની વાત છે. કૃષ્ણએ પૂછ્યું શંકરને કે આચાર્ય મિથ્યા મારું કોઈ વેણ છે? કૃષ્ણએ પૂછ્યું શંકરને કે આચાર્ય મિથ્યા મારું કોઈ વેણ છે? શંકર કહે સંસાર પણ સત્ય ને છતાં સાર તત્વ તો તેમનું તેમ છે. શંકર કહે સંસાર પણ સત્ય ને છતાં સાર તત્વ તો તેમનું તેમ છે. હવે બધા ભક્તો તો પતી જાય છે. હવે અમારા જેવા ડુપ્લિકેટ આપણે કવિતા લખીએ એટલે આપણું તો નામ આવે. કૃષ્ણએ પૂછ્યું હે ઋષિ અવતાર લઉં કે બધું હેમખેમ છે? કૃષ્ણએ પૂછ્યું હે ઋષિ અવતાર લઉં કે બધું હેમખેમ છે? પ્રભુ શું કહું હજુ પ્રજાનો તો કંસ પર જ આંધળો પ્રેમ છે. કૃષ્ણએ પૂછ્યું નરસિંહને કે ભક્ત બોલો કેમ છે? નરસિંહ વદે નામ રૂપ જૂજવા પણ અંતે તો હેમનું હેમ છે. જય શ્રી કૃષ્ણ.